સુરત શહેરમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સંદર્ભે મૈદરપુરા વિસ્તારમાં બરાનપુરી શાકભાજી માર્કેટ નજીક ભારત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહ વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મૈદરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। બાતમીના આધારે પોલીસની રેડ મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડી સ્થળ પર દરોડો પાડ્યો હતો। બાતમી મળી હતી કે સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી પૈસા લઈ તેમને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી। સંચાલક અને ગ્રાહક ઝડપાયા છે। પોલીસ રેડ દરમિયાન સ્પાના સંચાલક પારિતોષ પરિમલ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા। દેહ વેપારમાં સામેલ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી। સ્પામાં દેહ વેપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી। આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વેપારમાં ઉતારી દેવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।